जो हवे આપણે પાંચમું ચેપ્ટર ચાલુ કરીએ। સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણો। સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર એની પહેલાં થોડું પુનરાવર્તન સંખ્યાઓ વિશેનું પુનરાવર્તન। વારંવાર આપણે કહીએ છીએ, એકદમ ટૂંકમાં સમજાવી દઉં। એન એટલે પ્રાકૃતિક સંખ્યા। એની અંદર 1 2 3 આવું બધું આવે। એનાથી મોટી ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા। એની અંદર માઇનસ આવે, 0 આવે, પ્લસ આવે, બધી પૂર્ણાંક સંખ્યા આવે। ઝેડથી મોટી ક્યુ એટલે સમય સંખ્યા। એમાં ઉપરનું ઝેડ તો આવે, પ્લસ અપૂર્ણાંક આવે, ભાગાકાર સ્વરૂપ। ભાગાકાર સ્વરૂપ ગમે તે હોય, છેદ 0 ના હોય। ક્યુ સમય સંખ્યા। એના પછી આર એટલે વાસ્તવિક સંખ્યા। એમાં સમય આવે પ્લસ અસમય આવે। આગળ આવી ગયું આ સમય અને અસમય। વાસ્તવિક સંખ્યાની આકૃતિ આવી, -ઇન્ફિનિટીથી +ઇન્ફિનિટી બધું આવી ગયું। ધન ઋણ બધું હોય વાસ્તવિક। અને એના કરતાં મોટી સી એટલે સંકર સંખ્યા। સંકર સંખ્યામાં વાસ્તવિક આવે, વધારાનું માઇનસનું વર્ગમૂળ આવશે અને આપણે આઈ નામ આપશું। આઈ, આ માઇનસનું વર્ગમૂળ એને આગળ જતાં આઈ નામ આપશું। એટલે કે બધાથી નાની એનથી ઝેડ, એનાથી ક્યુથી આર અને બધાથી કોમ્પ્લેક્સ નંબર સી। આની અંદર આ -1 એનું વર્ગમૂળ ને આઈ દ્વારા દર્શાવશું। ટૂંકમાં આઈ બરાબર એટલે કે I² બરાબર 1 -1। આ સૂત્ર તરીકે યાદ રાખવાનું। I² બરાબર -1, આ યાદ રાખવાનું છે। હવે સંકર સંખ્યા એની વ્યાખ્યા। સંકર સંખ્યા કોને કહેવાય? કોમ્પ્લેક્સ નંબર। સંકર સંખ્યા એટલે શું? તો જુઓ, જો એ બી વાસ્તવિક સંખ્યા હોય, જો એ બી વાસ્તવિક સંખ્યા બિલોંગ્સ ટુ આર હોય તો a + bi સ્વરૂપ ને સંકર સંખ્યા કહે છે। જેને ઝેડ વડે દર્શાવાય। એટલે કે ઝેડ બરાબર a + bi અથવા IB લખો તો ચાલે। IB આ સ્વરૂપ લખો તો ચાલે। આ ઝેડ બરાબર આ સંકર સંખ્યા એટલે કે એ હોય અને આઈ તો ફરજિયાત હોય, ઉપર આઈ તો હોવું જ જોઈએ। આ સંકર સંખ્યાનું સ્વરૂપ છે। દાખલા તરીકે આ ઝેડ બરાબર 4 + 3i આ સંકર સંખ્યા છે। ઝેડ બરાબર 5 - 2i આ સંકર સંખ્યા છે। અને આમ પણ લખાય, આઈ એટલે વર્ગમૂળમાં -1 અને આમ પણ લખાય -9 વર્ગમૂળમાં માઇનસ હોય એટલે આ સંકર સંખ્યા। આ 3 અંદર જતા રહે 9 અને આવું લખાય, આ -1 આઈ એટલે √-1, આ -4। આ સંકર સંખ્યાનું સ્વરૂપ છે। હવે વાસ્તવિક ભાગ, બીજો એક પ્રશ્ન। વાસ્તવિક ભાગ એટલે કે રિયલ પાર્ટ અને કાલ્પનિક ભાગ એટલે ઇમેજનરી પાર્ટ। એટલે શું? વાસ્તવિક અને કાલ્પનિક ભાગ કોને કહેવાય? તો સંકર સંખ્યા
જેડ બરાબર એ પ્લસ આઈ બી માં એને ઝેડનો વાસ્તવિક ભાગ કહેવાય અને બીને ઝેડનો કાલ્પનિક ભાગ કહે છે. આ એ છે એને વાસ્તવિક ભાગ કહેવાય, બીને કાલ્પનિક ભાગ કહેવાય. અને આવું લખાય માટે રિયલ પાર્ટ ઓફ ઝેડ બરાબર એ, ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ બરાબર બી. આ એ એને રિયલ પાર્ટ કહેવાય, વાસ્તવિક ભાગ. આ બી એને ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ બરાબર બી. અહીં જો એ બરાબર 0 હોય તો ઝેડ બરાબર આઈ બી થાય, જે શુદ્ધ કાલ્પનિક છે. જો બી બરાબર 0 હોય અને બીની જગ્યાએ અહીં 0 હોય અહીં, તો ઝેડ બરાબર એ, જે વાસ્તવિક છે. વાસ્તવિક છે. બસ આ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. તો સંકર સંખ્યામાં આ એ છૂટો એકલો ભાગ છે એને વાસ્તવિક ભાગને, આઈની સાથે જે જોઈન્ટ છે બી એને કાલ્પનિક ભાગ કહેવાય. આ વાસ્તવિક ભાગને રિયલ પાર્ટ ઓફ ઝેડ એ, ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ બરાબર બી, આવા સંકેતથી દર્શાવાય. તો હવે આટલું તમને યાદ રહ્યું. આઈ સ્ક્વેર બરાબર -1. બસ આ સૂત્ર ઉપર આખું ચેપ્ટર છે. આઈ સ્ક્વેર બરાબર -1. ધારો કે આઈ ક્યુબ કીધું હોય તો તમારે આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ, આ -1 ઇન્ટુ આઈ એટલે કે -i કહેવાય. આઈની 4 ઘાત કીધું હોય તો આને તમારે આઈ સ્ક્વેરનો સ્ક્વેર આવું લખવાનું, એટલે કે -1નો સ્ક્વેર એટલે કે 1. આઈની 5 ઘાત કીધું છે તો આને આઈ સ્ક્વેરનો વર્ગ એટલે 4 તો થઈ ગઈ અને એક આઈ છૂટું, એટલે કે આઈ સ્ક્વેર એટલે -1 એનો વર્ગ અને આઈ છૂટું. -1નો વર્ગ +1 થાય એટલે ખાલી આઈ. આઈની 6 ઘાત કીધું છે તો આને આઈ સ્ક્વેર એનો ઘન કહેવાય. આઈ સ્ક્વેર એટલે -1 એટલે કે એકી ઘાત છે એટલે -1 આવે. આઈની ધારો કે 10 ઘાત કીધી છે તો આને આઈ સ્ક્વેરની 5. આઈ સ્ક્વેર એટલે -1ની 5 એટલે -1. આઈની ધારો કે 50 ઘાત કીધી છે તો આને આઈ સ્ક્વેર એની 25 -1 એની 25 એટલે -1. આઈની ધારો કે 101 ઘાત કીધી છે, ધ્યાન રાખજો આ બધું આવશે. આઈની 101 તો આને આઈ સ્ક્વેર એની 50 એટલે 100 તો થઈ ગઈ અને એક આઈ વધ્યું પાછું, એટલે -1ની 50 ઇન્ટુ આઈ, આ 1 થઈ જાય. 1 ઇન્ટુ આઈ બરાબર આઈ. ધ્યાન રાખજો આ પ્રમાણે સાદુરૂપ આપવાનું છે. આઈની ધારો કે 251 કીધી છે તો તમારે પહેલાં તો આઈ સ્ક્વેરમાં ફેરવી નાખવાની 125. 125 દુ 250 એટલે 250 થઈ ગઈ, એક હજી વધી તો અહીં પાછળ આઈ. આ -1ની 125 ઇન્ટુ આઈ, આ માઇનસ કહેવાય, -1 એકી ઘાત છે એટલે કે -i કહેવાય આને. એ જ પ્રમાણે ધારો કે નીચેનું હોય, અહીં 1/i હોય, ધારો કે 1/i તો ઉપર નીચે i વડે ગુણવાના, ઉપર નીચે i વડે ગુણવાના, તો આ આઈ સ્ક્વેર થઈ જાય. આઈ સ્ક્વેર એટલે -1 છે એટલે -i, આ -1 થઈ ગયું એટલે -i. એ જ પ્રમાણે ધારો કે i એની -3 ઘાત હોય તો આને આમ 1/i ની 3 ઘાત કહેવાય. તો એકી ઘાત અહીં ના ચાલે છેદમાં, તો ઉપર નીચે i વડે ગુણવાના, આ 4 થઈ જાય. ઉપર નીચે i વડે ગુણ્યા તો i, આ 4 ઘાત એને આઈ સ્ક્વેર એનો વર્ગ કહેવાય. આઈ સ્ક્વેર એટલે -1 એનો વર્ગ, આ નીચે 1 થઈ ગયું એટલે ખાલી i વધ્યું.
ધારો કે આઈની -10 છે તો આને 1/i ની 10 કહેવાય. આ બેકી ઘાત છે એટલે રૂપાંતર થઈ જાય તરત જ. અને i² એની 5 એટલે કે -1ની 5 એટલે આ -1 એકી ઘાત છે. એટલે ધારો કે આઈની અહીં 51 ઘાત છે પણ માઇનસ છે -51, તો આ નીચે લઈ જવાનું. તો આ નીચે એકી ઘાત ના ચાલે તો ઉપર નીચે આઈ વડે ગુણવાના, તો અહીં 52 થઈ જાય. એટલે કે ઉપર આઈ રહે અને i² એની 13 કહેવાય. i² એટલે -1, -1ની 13 એકી ઘાત છે એટલે આગળ માઇનસ થઈ જાય આઈ. આ પ્રમાણે આમાં ફેરફાર આવશે, ધ્યાન રાખજો. આ વ્યસ્તમાં આ રીતે આવે. વ્યસ્તના દાખલા આ પ્રમાણે આઈમાં ફેરવવાનું આવશે, ધ્યાન રાખજો.